લોકસભા 2024 માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન કરાયું હતું। ગુજરાત ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ સામાન્ય ચૂંટણી થવાની છે, જેમાં ઘણા કર્મચારીઓ ચૂંટણી કામને લઈ વ્યસ્ત રહેશે। ત્યારે કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે ભાવનગરમાં પણ લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી કામમાં રોકાયેલ ભાવનગરના કર્મચારીઓએ ગઈકાલે પોસ્ટલ મતદાન કર્યું હતું। વહેલી સવારથી ભાવનગરના વિરાણી સર્કલ નજીક આવેલ BM વિરાણી સ્કૂલ ખાતે કર્મચારીઓ મતદાન કરવા પહોંચી ગયા હતા અને પોતાનો મત આપ્યો હતો, જેમાં ભાવનગરના જિલ્લા કલેક્ટર RK મહેતા સહિત કર્મચારીઓએ મતદાન કરી પોતાનું મતાધિકારનો ઉપયોગ કર્યો હતો।